નમસ્કાર ભક્ત મિત્રો, આ વિડીયોની અંદર આજે આપણે જાણીશું કે ગીતાજી અંગેની 10 એવી મહત્વપૂર્ણ વાતો કે જે રહસ્યમય છે અને રોચક છે. તો તેના વિશેની આજે અહીં આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દ્વાપર યુગની અંદર શ્રી કૃષ્ણ ભગવાને માગસર મહિનાની એકાદશીના દિવસે મોક્ષ આપવાવાળી ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ માટે આજનો દિવસ ગીતા જયંતિ તરીકે ઉજવાય છે. આ એકાદશીને મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે તમને નહીં ખબર હોય કે ગીતા અંગેના અમુક રોચક રહસ્યો છે, તો જે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. તો 5000 વર્ષ પૂર્વે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. બીજું, મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. ગીતાનો ઉપદેશ ભગવાને રવિવારના દિવસે આપ્યો હતો. શાસ્ત્રો મુજબ મોક્ષદા એકાદશી નિમિત્તે ગીતાજીની પૂજા કરવી જોઈએ. આ બાદ ગીતાજીનો પાઠ કરવો જોઈએ. ત્રીજું, 45 મિનિટમાં કરી દીધો હતો અર્જુનનો મોહભંગ. લગભગ 45 મિનિટમાં જ ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીના જ્ઞાન દ્વારા અર્જુનનો મોહભંગ કરી દીધો હતો અને સમગ્ર ગીતાજીના બધા જ શ્લોકો એ 45 મિનિટની અંદર વર્ણવવામાં આવેલા હતા. ત્યાર પછીનું રોચક તથ્ય છે, ગીતામાં 18 અધ્યાય. ગીતાજીમાં કુલ 18 અધ્યાય છે. શાસ્ત્રો મુજબ કોઈ પણ એક અધ્યાયનો પણ જો નિત્ય પાઠ કરવામાં આવે તો મુક્તિ મળે છે. ત્યાર પછીનું રોચક તથ્ય છે, 700 શ્લોક છે ગીતામાં. ગીતાજીમાં કુલ 700 શ્લોક કહેવામાં આવ્યા છે. પદ્મ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ આપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે તુલસીની મંજરી અને ધૂપદીપ દ્વારા ભગવાન દામોદરની પૂજા કરવી જોઈએ. ત્યાર પછીનું રોચક તથ્ય છે, શ્રી કૃષ્ણે કહ્યા 574 શ્લોક. ગીતાજીમાં સૌથી વધુ શ્રી કૃષ્ણ બોલ્યા છે. તેમણે 574 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે, જ્યારે અર્જુને 85 શ્લોક દ્વારા પોતાની શંકા અને પ્રશ્નો પ્રગટ કર્યા છે. તો 41 શ્લોક એવા છે કે જે સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચેનો સંવાદ જણાવે છે. ત્યાર પછીનું તથ્ય છે, અર્જુન ઉપરાંત આમણે પણ સાંભળી હતી ગીતા. ગીતાજીનું જ્ઞાન અર્જુન ઉપરાંત અન્ય 2 લોકોએ સાંભળ્યું હતું. વેદવ્યાસ પાસેથી દિવ્ય દૃષ્ટિ મેળવનાર સંજય અને સંજયના મુખેથી ધૃતરાષ્ટ્રે સાંભળ્યું હતું. આ પછી એક વાત એવી છે કે જે ભાગ્યે જ કોઈકને ખબર હશે. બર્બરીકે પણ ઝાડ પર લટકીને આ ગીતાજીનું જ્ઞાન સાંભળ્યું હતું. ત્યાર પછીનું રોચક તથ્ય છે, સૂર્યદેવને પણ મળ્યું હતું જ્ઞાન. અર્જુન પહેલાં ગીતાજીનું જ્ઞાન સૂર્યદેવને મળ્યું હતું. ત્યાર પછી ગીતાને આ પણ કહેવામાં આવે છે, ઉપનિષદ હોવાના કારણે ગીતાજીને ગીતોપનિષદ પણ કહેવામાં આવે છે. આ દિવસે જ આપ્યું હતું ગીતાજીનું જ્ઞાન. કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણે જ્યારે ગીતાજીનું જ્ઞાન આપ્યું તે દિવસે હિન્દુ કેલેન્ડર પ્રમાણે એકાદશી હતી. આ એકાદશીને હવે મોક્ષદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં તેને વૈકુંઠ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવદ્ ગીતા એટલે કે ગીતાજી, જેનું ખૂબ જ અનેરું મહત્ત્વ રહેલું છે. કહેવાય છે કે ગીતાજી એ તો જીવન જીવવાનો એક રસ્તો છે. ગીતાજીને જ્યારે પણ આપણે વાંચીએ છીએ ત્યારે એક નવા જ રૂપમાં આપણી સમક્ષ પ્રગટ થાય છે. કહેવાય છે કે આપણા કોઈ પણ પ્રશ્નનો હલ ગીતાજી પાસે ના હોય એ શક્ય નથી. દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપણને ગીતાજી દ્વારા મળે છે. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.